હેલો ગાઈસ, તો આજે અમે આવ્યા છીએ ગોંડલ, એટલે કે જે રમેશ દાદા છે એના જેટલા જેટલા ધામ છે ત્યાં બધે મુલાકાત લેવા ને ત્યારબાદ ઘરે જાશું. હા, લાસ્ટમાં તેના ઘરે પણ આપણે મુલાકાત લેશું. તો તો ચાલો. આજે એના ઘરનો આખો બ્લોગ આવશે, એટલે કે હોમ ટૂર. તો બન્યા રહો અમારી ચેનલમાં. બાય, સબસ્ક્રાઇબ એન્ડ કોમેન્ટ. અત્યારે અમે શ્રુતિમાના દર્શન કરવા આવ્યા છીએ. ચલો દર્શન કરીને મળીએ. તો મિત્રો અત્યારે રમેશ દાદા આવી ગયા છે. રમેશ દાદા આવી ગયા. તો ચાલો હવે અંદર જઈએ. ચલો આગળ જઈએ હવે. તો મિત્રો અત્યારે અમે આવ્યા છીએ રમાનાથ ધામે. વિથ માય ફૂલ ફેમિલી આવ્યા છીએ. તો ચાલો આગળ જઈએ. ચાલો અંદર જઈને મળીએ. આગળ જઈએ હવે. છે બાપુની ફૂલ ફેમિલી સાથે. હે બોલ ને. ચાલો હવે આગળ વધીએ. મસ્ત લોકેશન છે. વરસાદ ગાજે છે. તો અમરનાથ છે જગ્યાનું નામ. ત્યાં અમે પહોંચી ગયા છીએ. જોઈ લો. ચલો દર્શન કરીને તમને મળીએ. બાપુને તે પણ સોરી દાદાને તે પણ બધા આવી ગયા છે. ચાલો મળીએ પછી દર્શન કરી. દર્શન થઈ ગયા છે. હવે અમે જાશું આગળ. હવે જોઈએ બીજે હજી દર્શન કરવાના બાકી છે. ચાલો આગળ જઈને મળીએ. બીજા લોકેશનમાં પહોંચી ગયા છીએ. બીજા મંદિરે જોઈ લો. અને રમેશ દાદાની પણ બધા આવી ગયા છે. ચાલો આગળ જઈએ. અહીંથી એન્ટર થવાનું છે. અને ત્યારબાદ તમને હોમ ટૂર બતાવવાના છીએ અમે. રમેશ દાદાનું આખું જ હોમ ટૂર ઘરનું દેશું અમે. ચાલો આગળ જઈએ. ફૂલ ફેમિલી પણ આવે છે. ચાલો જઈએ. દીદી પણ આવી ગઈ છે. તો આ મંદિર છે. જય બજરંગબલી. મંદિર જોઈ લો. તો ચાલો મિત્રો અહીંયા પણ દર્શન કરીને તમને મળીએ. તો ગાઈસ અમે અત્યારે થર્ડ લોકેશન ઉપર પૂગી ગયા છીએ. ત્રીજી જગ્યાએ દાસી જીવન દાદાની આ મંદિર છે ઘોઘાવદન. હા, ગેલ માતાજી. તો ચાલો દર્શન કરીને મળીએ. તો હવે અમે ચોથા લોકેશને પહોંચી ગયા છીએ. સંત શ્રી દાસી જીવન સાહેબની જગ્યાએ ઘોઘાવદર. અને અહીંયા મંદિર ને બધું છે. ને મંદિર હમણાં અંદરથી બતાવું. અને ચાલો પછી અમે દર્શન કરીને તમને પાછા મળીએ. અત્યારે અમે
દાદા ભેગા બેઠા છીએ બધા, જોઈ લ્યો. અને આનું નામ છે આના. બધા બેઠા છીએ એમ. અને આ જગ્યા છે બધી, જોઈ લ્યો. ચાલો હવે પછી મળીએ તમને, બ્લોગમાં બન્યા રહેજો. ઓકે, બાય બાય. આ મંદિર છે મિત્રો, જોઈ લો તમે. મંદિર છે, દર્શન કરી તમને. હોટલમાં ગુજરાતી થાળી આવી ગઈ છે, છાસ ને તેવું બધું છે. તો ચાલો હવે જમીને મળીએ. હેલો ગાઈસ, તો અત્યારે તો અમે લંચ કરવા આવ્યા છીએ. અત્યારે અમે ગોંડલમાં જ છીએ. હોટલનું નામ શું છે? ડ્રીમલેન્ડ. હા, હોટલ ડ્રીમલેન્ડમાં આવ્યા છીએ. તો હવે આપણે લંચ બ્રેક પછી મળીએ. બાય. રેસ્ટોરન્ટમાં આવ્યા હતા અને જોઈ લો અહીંયા અલગ અલગ બ્રીડના બર્ડ્સ છે. બજરીગર છે, લવ બર્ડ્સ છે, જાવા છે અને ઝીબ્રા છે. જોઈ લો, આ છે ને તે આ લવ બર્ડ્સ છે અને આ જાવા, આ ઝીબ્રા અને આ બજરીગર. જોઈ લો છે ને મસ્ત. અવાજ સાંભળો એકવાર તમે. આ જો નમસ્તે મિત્રો, આજે અમે ગોંડલ આવી ગયા છીએ રમેશ દાદાના ઘરે. સાંસદ શ્રી રમેશ દાદાના ઘરે આવી ગયા છીએ અને અહીંયા અમે તમને એમના મકાન કેવા છે અને એમનું પરિવાર કેવું છે એ બધી વસ્તુ બતાવશું. અને આને તમે વ્યૂ જોજો, બહુ જ મસ્ત છે. અને કમેન્ટ્સ પણ કરજો તમને આ મકાન ને બધું કેવું લાગ્યું. આ એક બંગલો જ છે, પણ બંગલો જોયા પછી તમારું શું રિવ્યુ છે અમને કમેન્ટ્સમાં જણાવજો. ચાલુ કરી દે. ચાલુ. તો આ મેઇન ગેટ છે, એન્ટ્રન્સ ગેટ. ચાલો તમને હોમ ટૂર આપું. આ પાર્કિંગ એરિયા છે અને જોઈ લ્યો હોર્સ. અને આ ગાર્ડન ટાઈપ છે બેસવાનું. ચાલો આગળ જઈએ. જોઈ લ્યો તમે. ચાલો અંદરનું પછી તમને દેખાડું. આપણા રમેશ દાદા છે, આ મારા દાદા. ચાલો આપણે ઉપર જઈએ. તો આ છે મંદિર રાધા કૃષ્ણ. જોઈ લો તમે. અને ફૂલ ફેમિલી છે અમે સાથે. આ છે કૃષ્ણ મંદિર, રાધા કૃષ્ણ. અને જોઈ લો આ ઝુમ્મર છે બધા અલગ અલગ ટાઈપના. અને આ બધું બેસવાનો એરિયા છે. આ જો ઝુમ્મર તમે, મસ્ત છે. ચાલો ફોટોસ ક્લિક કરી લઈ પછી તમને મળીએ. હવે થર્ડ ફ્લોરમાં ચાલો ઉપર જઈ.
અહીંયા પણ ઝુમર છે, બધા અલગ અલગ ઝુમર છે. ચાલો જોઈ લ્યો. અને આ થિયેટર છે. ચાલો અંદર જઈએ. લાઇટ્સ, હા, હમણાં જો સીટ્સ ને બધું. હા, થિયેટર છે અહીંનું. બેસવાનો એરિયા છે અને આ છે ઈગલ વાળું ઝુમર. અને જોઈ લો અહીંથી આ પૂરું થિયેટર છે સામે, ને આ બધા સ્પીકર છે. ચાલો આગળ જઈએ હવે. ચલો અહીંયા પણ ફોટોસ ક્લિક કરીને તમને મળીએ. આ થિયેટર છે. તો હવે આ જીમમાં જઈએ છીએ આપણે. તો આ અહીંનું જીમ છે. અહીં ટીવી પણ છે, બધું છે. હા હા, આ જીમના બધા એક્સરસાઇઝ કરવાના સાધન છે. અને અહીંયા બાથટબ હે, સ્વિમિંગ પુલ ટાઈપ. જોઈ લો. જોઈ લ્યો. ચાલો નીચે જઈ. મિત્રો અમે દાદાના ઘરે તો જઈ આવ્યા, અમને બહુ જ મજા આવી. અને આવા નવા વ્લોગ જોવા માટે પ્લીઝ તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ્સ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ જલ્દી નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.